અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અને ઇન્સ્ટાસ ફાઉન્ડેશન દ્વારા હિમોફિલિયા કેમ્પ યોજાયો. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને ઇન્સ્ટાસ ફાઉન્ડેશન દ્વારા શાંતાબા હોસ્પિટલ અમરેલીના ઓડિટોરિયમ હોલ ખાતે હિમોફિલિયાની ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હિમોફિલિયાના દર્દીઓ તેની સાથે આવેલા કેરટેકર હાજર રહ્યા હતા. આ તકે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી ચતુરભાઈ કુટ, ડોક્ટર જીત્યા, ડોક્ટર ધારાબેન તેમજ દિનેશભાઈ કાપડિયા, અતુલભાઈ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. હાજર રહેલા આ મહેમાનોનો ફૂલોના છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિમોફિલિયાના દર્દીઓમાં જાગૃતિ આવે તે માટે દર્દીઓ અને કેરટેકરને માહિતી આપવામાં આવી હતી. હિમોફિલિયાના દર્દીઓને ફિઝિયોથેરાપી કીટ વિતરણ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. નમસ્કાર, મારું નામ પૂજાબેન ભટ્ટ, પ્રોજેક્ટ એસોસિએટ ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ. આજ રોજ ઇન્ટાસ ફાઉન્ડેશન અંતર્ગત હિમોફિલિયા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામ HPF હેઠળ ફિઝિયોથેરાપી કેમ્પ, જીનેટિક કાઉન્સેલિંગ અને કીટ વિતરણનું આયોજન ઇન્ટાસ ફાઉન્ડેશન અને શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી સાથે એસોસિએટ થઈ અમરેલી ખાતે જનરલ હોસ્પિટલના કેમ્પસમાં કરવામાં આવેલ છે. હિમોફિલિયાના દર્દીઓ અને તેના કેરટેકર્સ માટે ફિઝિયોથેરાપી અંગે અવેરનેસ આવે, એમના મહત્ત્વ વિશે એને જાણકારી મળે, તેમજ જીનેટિક કાઉન્સેલિંગની જાગૃતતાની ખૂબ જરૂર છે સમાજમાં. તે હેતુથી ઇન્ટાસ ફાઉન્ડેશને જનરલ હોસ્પિટલ સાથે એસોસિએટ થઈ આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં આશરે 80 જેટલા પેશન્ટ અને કેરટેકર્સ આવવા માટે નિમંત્રિત થયેલા છે. તેમજ મેડિકલ કોલેજના ડીન સિન્હા સાહેબ, શોભના મેડમ, ડૉક્ટર ધારા મેડમ, ડૉક્ટર જીત્યા સાહેબ, તેમજ ડૉક્ટર કાનાબાર સાહેબ, વિવિધ પત્રકાર મિત્રો અને હિમોફિલિયા ગ્રુપ અમરેલીના મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેથી ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ વતી તેમજ જનરલ હોસ્પિટલ અમરેલી વતી આપ સૌનું આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ પાઠવું છું. હિમોફિલિયાના દર્દીને લોહી વહેતું બંધ ન થાય. હિમોફિલિયા છે એક જીનેટિક વંશ પરંપરાગત રોગ છે. જેવી રીતે થેલેસીમિયા છે એવી રીતે હિમોફિલિયા પણ જીનેટિક રોગ છે, જેમાં ક્લોટિંગનો પ્રશ્ન થાય, એપિસોડ થાય ત્યારે દર્દીને લોહી વહેતું અટકાવવા માટે ફેક્ટર્સ કરીને વાયલ્સ આપવામાં આવતા હોય છે, જેથી થોડો સમય પૂરતું લોહીને વહેતું બંધ કરી શકાય જ્યારે હોસ્પિટલ સુધી પહોંચતા. એટલે હિમોફિલિયા અંતરિયાળ ગામોના જે દર્દીઓ હોય ત્યારે હિમોફિલિયાના પેશન્ટને શહેરોથી હોસ્પિટલ સુધી પહોંચવા માટે આ વાયલ્સ કામ લાગતા હોય છે. પણ વાયલ્સની પણ જરૂર ન પડે અને હિમોફિલિયાના દર્દીઓ નિયમિત રીતે ફિઝિયોથેરાપીની કસરતો કરે, ફિઝિયોથેરાપીની જે કીટ હોય છે, જે એના સાધનો હોય છે, એનો ઉપયોગ કરી પોતાનું હિમોફિલિયામાં જે સોજા આવે એ સોજા ન આવે એના માટેની પોતે દેખરેખ રાખે, ખોરાકમાં જે સમતોલ આહાર લે. આ બધું જીનેટિક કાઉન્સેલિંગ માટે જ્યારે પ્લાનિંગ કરે છે ત્યારે કોઈ પણ આયોજન, લગ્નનું આયોજન પહેલાં, બાળકના આયોજન પહેલાં પણ લોકો જીનેટિક ટેસ્ટ કરાવતા થાય એ ખૂબ જરૂરી છે. એટલે ઇન્ટાસ ફાઉન્ડેશન લેબ ટેસ્ટ પણ કરાવડાવે છે, ડૉક્ટર કન્સલ્ટન્સી આપે છે, ફિઝિયોથેરાપી કેમ્પ કરાવે છે, કીટ વિતરણ કરે છે, જીનેટિક કાઉન્સેલિંગ કરે છે. આ બધો જ આખું જે બધા જ પ્રોગ્રામ છે એ ઇન્ટાસ ફાઉન્ડેશન નિઃશુલ્ક રૂપે 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કરે છે. જે આપ સૌને નમ્ર વિનંતી કે એમની ખાસ નોંધ લેવી. 1 પણ રૂપિયાનો ચાર્જ ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત લેવામાં આવતો નથી. કેન્સરના દર્દીઓ માટે તમારી સંસ્થા કંઈક રાજકોટમાં કરે છે? હાજી, ઇન્ટાસ ફાઉન્ડેશન કેન્સરના દર્દીઓ માટે અપના ઘર કરીને પ્રોજેક્ટ ચલાવે છે. અપના ઘરમાં કેન્સરના દર્દી અને એની સાથે એક સગાને
રહેવા માટેની સુવિધા, જમવા માટેની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા, કાઉન્સેલિંગની સુવિધા તેમજ વેલબિંગ પ્રોગ્રામ્સ, લોકોનું જીવન ગુણવત્તા ભર્યું બને એના માટેના કાર્યક્રમો કરવા વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. આવા અપના ઘર છે ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત 40 જેવા સેન્ટર છે ભારતભરમાં અત્યારે કાર્યરત છે. ગુજરાતમાં 4 સેન્ટર કાર્યરત છે હાલ. રાજકોટમાં, સુરતમાં અને અમદાવાદમાં 2 સેન્ટર કાર્યરત છે. આ બધી સુવિધાઓ પણ નિઃશુલ્ક છે. દરેક સુવિધા ઇન્ટાસ ફાઉન્ડેશન છે એ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલનું CSR આર્મ છે. એટલે CSR એક્ટિવિટી હેઠળ એક પણ પ્રકારનો રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. દરેક સુવિધાઓ છે તદ્દન મફતમાં નિઃશુલ્કપણે જ આપવામાં આવે છે. કોઈ પણ સુવિધા છે ઇન્ટાસ ફાઉન્ડેશન એના માટે એક પણ રૂપિયાનો ચાર્જ લેતી નથી.